ખેડૂત મિત્ર, તમારી ઓળખાણ નહીં આપતા. હા, હા. આમાં થયું શું, હું છે ને સવારમાં રાતના જેના ફોન બાકી રહી ગયા ને એને કોમન મેસેજ નાખી દીધો હોય બધાયને અંદર, મેં જોયું ન હોય કાંઈ. પછી હા, હવારમાં બધા કોણ જાગે છે ને એનો કોમન મેસેજ નાખી દીધો હોય, અંદર મેં ન જોયું, એટલે તમારું મેં અંદર નહોતું જોયું, તમે રૂબરૂ મળવા માંગો છો. હા, હા છે. ઓકે, હવે આજનું શેડ્યુલ તો ફિક્સ છે. કાલે આવવું હોય તો બોલો. હા, તો કાલે આવીશ. કાલે છે ને તમે 3 વાગ્યાની આજુબાજુ આવો, હાલો. હા, બપોરે. ભલે, ભલે, ભલે. સવારમાં મને એડ્રેસ મેસેજ કરી નાખજો એક, પછી નીકળતા પહેલા એક મેસેજ કરજો. ટૂંકમાં મેસેજ કર્યા રાખજો, તમે નીકળો અને ક્યારે પહોંચો છો એ અંગેના 2-3 ભલે મેસેજ અલગ અલગ થતા હોય. હા, હા, હા. એડ્રેસ સાહેબ આપજો. એ મેસેજમાં કાલે નાખી દઈશ. કાલે મેસેજ કરશો ને કે હું નીકળું છું, ત્યારે મેસેજમાં હું એડ્રેસ નાખી દઈશ. સવારમાં મેસેજ કરજો, હું મળવા આવું છું એમ. હા, હા, હા. ભલે ભલે. હા, ભલે. હા, ભલે, આવજો. ખેડૂત મિત્રો, જે કોઈ વ્યક્તિએ મને રૂબરૂ મળવું હોય એને મેસેજ દ્વારા સંપર્ક કરવો. તમારી પાસે મારો મોબાઈલ નંબર ન હોય તો રમણીકભાઈ કોટડિયાની 3 ચેનલ છે. રમણીકભાઈ કોટડિયા વિડીયો, રમણીકભાઈ કોટડિયા ખેડૂત માર્ગદર્શન, જેમાં બેઠે બેઠા ખેડૂતો સાથે વાતચીત એના ફોન મૂકવામાં આવે છે. અને આ ચેનલ છે રમણીકભાઈ કોટડિયા રેવન્યુ માર્ગદર્શન. ખેડૂત માર્ગદર્શનની અંદર ડિસ્પ્લે ઉપર પણ નંબર છે એક જગ્યાએ, અને અલગ અલગ ટુકડે ટુકડે નંબર આપેલા છે. આની અંદર પણ મેં ટુકડે ટુકડે નંબર આપેલા છે. પણ ઘણા વ્યક્તિઓ 1 અને 2 બધી ચેનલ જોતા નથી, એટલે આમાં સડન હું નંબર આપી જાઉં છું. તો રમણીભાઈ કોટડિયાના મળવા માટે અથવા ફોન કરવા માટે ના મોબાઈલ નંબરના 10 આંકડામાંથી આની પહેલા હું 8 આંકડા આપી ચૂક્યો છું. 9મો આંકડો 9 છે. 9મો આંકડો 9 છે. હવે છેલ્લો એક જ આંકડો બાકી વધ્યો. બધા આંકડા ભેગા થઈ જાય એટલે સીધા મને ફોન નથી કરવાનો, પહેલા વોટ્સએપથી મેસેજ કરવાનો છે. મળવું હોય તો પણ સીધા નથી આવવાનું, પહેલા કોઈ મળી ગયા હોય તો એની સાથે નથી આવવાનું. હા, પાછું એ યાદ રાખજો. તમારે પહેલા મને વોટ્સએપથી મેસેજ કરવાનો છે, હું કન્ફર્મેશન આપીશ. પછી તમારે મળવા આવવાનું છે. અથવા પ્રશ્ન પૂછવાનો હોય તો પણ વોટ્સએપથી પ્રશ્ન પૂછો, વોટ્સએપથી જવાબ આપીશ. અને બીજા ભાઈઓને જેમ જવાબ આપું છું એમ તમને પણ જરૂર પડશે તો ફોન કરીશ. આ સિસ્ટમને અનુસરશો તો તમે મારા સુધી આરામથી પહોંચી શકશો. પછી પ્રશ્નોનો જવાબ લેવાનો હોય તો ભલે, રૂબરૂ મળવાનું હોય તો પણ ભલે.